આવી ગયા છીએ મહેસાણા. ગાડીમાં સીટનું ને એનું કામ કરવાનું છે. જોઈએ કામ થઈ જાય તો તમને બતાવીશું. તો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આજનો વિડીયો પૂરો જોજો, તમને ખૂબ મજા આવશે. તો હવે તમને મહેસાણા સિટી બતાવું. મહેસાણાનું જૂનું બસ સ્ટેશન છે અને નવું બસ સ્ટેશન મોઢેરા ચોકડી છે. તો તમને એ પણ બતાવીશું. મિત્રો આ છે મહેસાણાનું રેલવે સ્ટેશન. આ નવું બની રહ્યું છે, અત્યારે કામકાજ ચાલુ જ છે એનું. મિત્રો આ છે મહેસાણાનું એપીએમસી માર્કેટ. હા તો મિત્રો આપણે હુડ સીટ વાળાના ત્યાં તો આવીએ છીએ સીટ ને એનું કામકાજ કરાવવા. તો હવે જોઈએ કે શું નક્કી થાય છે. સીટનું કટિંગ થવાનું કામકાજ ચાલુ રહ્યું છે, હું તમને બતાવું. તો હવે કામ થઈ જાય પછી તમને મળું. આપણે સીટ તો નખાઈ દીધી છે. સીટનો કલર કંઈક આવો રાખેલો છે. હા તો હવે અમદાવાદ બાજુ જઈએ અને તમને રસ્તામાં બતાવીએ. હા તો મિત્રો આપણે સીટ નખાવી તો નીકળી ગયા છીએ અમદાવાદ મહેસાણા વાળા હાઈવે ઉપર. તો હવે તમને આગળ મળીએ. તો આપણે આવી ગયા છીએ એબી નાસ્તા સેન્ટરે. આપણી પણ યુટ્યુબમાં ચેનલ છે એબી ગુજરાતી કરીને, તમને ત્યાં જઈને મળી છે. હા આપણે અહીંયા તમારું દુકાનનું એડ્રેસ આપેલું. પાસરિયા ચોકડી મેકેન ફૂડ કંપનીની બાજુમાં આપણું એબી નાસ્તા સેન્ટર. મિત્રો સાઉથ ઇન્ડિયન નાસ્તો હોય આપણે તો મસાલા ઢોસા, ઇડલી સંભાર, ઇડલી વડા. કોઈ પણ મિત્રને સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવાના શોખીન હોય તો આવી શકો મિત્રો. અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર જ છે આપણું સંકુચ વોટર પાર્ક. મહેસાણા બાજુ આવતા હોય તો સંકુચ વોટર પાર્કથી થોડું જ આગળ મિત્રો, અને ભાસરિયા ચોકડીની નજીક જ છે મિત્રો. ઓકે, તો અવશ્ય મુલાકાત લેજો આપણા એબી નાસ્તા સેન્ટરની. અને ભાઈને સપોર્ટ કરજો મિત્રો, સારો હોય અને સારા બ્લોગ બનાવવા મિત્રો. ઓકે, પણ ચેનલ છે એ બી ગુજરાતી કરીને યુટ્યુબમાં મારી
તો તમે કોઈ પણ ટાઈમે અહીંયા આવો સવારેથી 3 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, તો તમે ટાઈમ સેટ કરીને આવજો. આપણે એબી નાસ્તા સેન્ટરની મુલાકાત તો લઈ લીધી છે. હવે અમદાવાદ માટે જઈ રહ્યા છીએ. હવે અમદાવાદ જઈને જોઈએ કે આપણને ક્યાંની ટ્રીપ મળે છે. તો મને રહેજો વિડીયોમાં. મિત્રો આપણે અમદાવાદ તો આવી ગયા છીએ. અમદાવાદ અડાલજ આવીને બેઠા છીએ. તો હવે જોઈએ કે આપણને ક્યાંની ટ્રીપ મળે છે, તો પછી તમને બતાવીએ કે ક્યાંની ટ્રીપ મળે છે. હજી તો ઘરે આવી ગયા હતા ફ્રેશ થવા, અને ફ્રેશ થઈને ઘરેથી નીકળી ગયા છીએ. આપણને બીજી ટ્રીપ મળી ગઈ છે, તમને ટ્રીપ બતાવું. તો આપણે પિકઅપ લોકેશન ઉપર આવી ગયા છીએ. અહીંયા રસોડાનો સામાન છે. તો હવે સામાન ભરી ગયા પછી તમને આપણે સામાન ભરીને તો નીકળી ગયા છીએ, અને ડિસ્ટન્સ છે 12 કિલોમીટર. તો હવે તમને રસ્તામાં ડ્રોપ લોકેશન ઉપર આવી ગયા છીએ. આ ડીકે પટેલ હોલ છે. તો હવે સામાન ઉતરી જાય તો તમને એનું ભાડું ને બતાવીએ, ને પછી જોઈએ કે આપણને ક્યાંની ટ્રીપ મળે છે. આપણે એક તો ટ્રીપ મારીને ઘરે આવી ગયા છીએ. તો હવે બ્લોગને એ એન્ડિંગ આપી દઈએ. તો તમે બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો, અને સપોર્ટ કરી દો. તો મળીએ આપતા નવા બ્લોગ વિડીયોમાં.